વડોદરા શહેરના સેવાસી પાસે આવેલું ધ કન્ટેનર પાર્કમાં નોકરી કરતા વૃદ્ધ વ્યક્તિને મોત થતાં પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। ધ કન્ટેનર પાર્કમાં નોકરી કરતા વૃદ્ધ વ્યક્તિ જે નોકરી સમય દરમિયાન મોત થતાં પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો। પરિવારજનોની માંગ જ્યાં સુધી વળતરની નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી મૃતદેહને અહીંથી ઉઠાવવામાં નહીં દઈએ તેવી મોટી સંખ્યામાં મૃતકના પરિવારજનો સ્થળ પર એકઠા થઈને ધમકી ઉચ્ચારી હતી। મૃતકનું નામ હરિજન ગોપાલભાઈ, જેઓ ધ કન્ટેનર પાર્કમાં સાફ સફાઈની કામગીરી કરતા હતા। રાત્રિના સમયે ધ કન્ટેનર સંચાલક દ્વારા હરિજન ગોપાલભાઈને રાત્રિના સમયે નોકરી પર પરત બોલાવ્યા હતા। સિક્યુરિટીની જવાબદારી સોંપી હતી। તેમને અચાનક તેમનું મોત થતાં પરિવારજનોને આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે રહસ્યમય મોત નીપજ્યું છે, જેનું કારણ બતાવો। જો કોઈ બીજી ઘટના ઘટી હોત તો કાયદેસરની કાર્યવાહી થાય। યોગ્ય વર્તનની માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી હતી। ઘટના સ્થળ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, એસપી, પીઆઈ, પોલીસ સ્ટાફ સહિત ઘટના સ્થળે પહોંચી પરિવારજનોને સમજાવીને મૃતદેહને ગોત્રી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી। પરિવારજનોના પોલીસને મૃતદેહ ઉઠાડવાની ન પાડી પોલીસની પીએમ થયા બાદ મોતનું સાચું કારણ જાણી શકાય તેવી વાત કરી। પણ પરિવારજનો જ્યાં સુધી મૃતદેહનું વળતર ન મળે ત્યાં સુધી મૃતદેહને અહીંથી નહીં લઈ જવા દઈએ તેવું કહીને રોષ વ્યક્ત કર્યો હતો। ગોપાલભાઈ સાહેબ આ હોટલની અંદર સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે, પણ 4 વાગે નોકરી પર આવ્યા હતા। 4 વાગે નોકરી પર આવ્યા પછી 1 વાગે ઘરે ગયા। અહીં બાજુમાં રહે છે પાર્ટી પ્લોટમાં, અને રાત્રે 1 વાગ્યા પછી અહીંયા આવ્યા અને સિક્યુરિટી તરીકે નોકરી એમને બોલાયા અને સિક્યુરિટીની નોકરી તરીકે બોલાયા અને રાત્રે કેટલા વાગે મરી ગયા છે એ સવારે આ સંજયભાઈના મમ્મી અહીંયા એમને બોલાવવા માટે આવ્યા ત્યારે ખબર પડી કે મરી ગયા છે। પણ આ સંજયભાઈ આ હોટલના માલિકોને ફોન કરી થાકી ગયા, પણ કોઈ જવાબ ના આવ્યો અને અત્યારે મોઢામાંથી લોહી નીકળે છે। ગોપાલભાઈ સાહેબને મોઢામાંથી લોહી નીકળે છે અને શરીર આખું એ થઈ ગયું અને કોઈ પોલીસને જાણ નથી કરી અને કોઈ વ્યવસ્થિત જવાબ પણ નહોતા આપતા। આજે આ સંજયભાઈ લોકોએ પોલીસને જાણ કરી છે અને હવે પોલીસ કાર્યવાહી ચાલુ કરી રહ્યા છે। રાતે સાફ સફાઈ કામમાં 4 થી 1 આવે છે અહીંયા આગળ। ત્યારબાદ એમને પાછા આ સ્ટાફે એમને એવું કીધું કે સિક્યુરિટી કોઈ આવ્યું છે નથી, એટલે તમારે કે ગોપાલભાઈ અહીં કામ પર આવવું પડશે, એટલે અહીંયા કામ પર આવ્યા હતા 1 વાગ્યા પછી। ત્યારબાદ ખબર નથી એ બાબતમાં। આ તો સવારના 9ની આજુબાજુ ટાઈમ થયો એટલે મમ્મીને એ થયું કે હું ચેક જોઈ આવું, એટલે અહીં જોવાય એટલે મમ્મી જોઈ એટલે ગભરાઈ ગઈ, એટલે પછી મને બૂમ પાડી। મેં આવીને જોયું અહીંયા આગળ, પછી મેં એ કર્યું, પહેલાં આમના સ્ટાફને જાણ કરી હતી, પણ આ લોકો કોઈ ફોન નહોતા ઉઠાવતા। 10-11 વાગ્યા પછી આ લોકોએ ફોન ઉઠાવ્યો તો કે અમે આવીએ છીએ કે 12 વાગે। તો ભાઈ તમે પોલીસને જાણ તમે કરી? હા, અમે જાણ કરી। આગળ કાર્યવાહી આવે જે પ્રમાણે અમને ચાલુ કામ ડ્યુટીમાં આ વસ્તુ થયું છે, એટલે અમે એ રીતના એ કરીએ છીએ, અમને કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ। જે તમારાથી એ થાય એ કરો એમ।